તો ગોધરા તાલુકાના વેગનપુર સહિત પશ્ચિમ વિસ્તારના 10 થી વધુ ગામોના ખેડૂતો અને સરપંચોએ પાનમ સિંચાઈ વિભાગના પાણી વિતરણના શેડ્યુલ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ખેડૂતોનું કહેવું છે કે 1 ફેબ્રુઆરીથી પાણી આપવાની માંગ છતાં વિભાગ દ્વારા 21 ફેબ્રુઆરીથી જ પાણી આપવાનું નક્કી કરાયું છે। સમયસર સિંચાઈનું પાણી ન મળવાથી 1 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીનમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે। આ ઉપરાંત ખાસ કરીને ડાંગરના પાકને ભારે નુકસાન થવાની શક્યતા જણાવવામાં આવી રહી છે। ખેડૂતોએ પાનમ સિંચાઈ વિભાગ સામે સૂત્રોચ્ચાર કર્યા। અમને કોઈ નિયમ કે એના વગર રેગ્યુલર પાણી મળતું હતું। આ વર્ષે સરકારના અધિકારીઓએ પોતાની મનસ્વી રીતે વર્તન કરી એમણે એક શેડ્યુલ બનાવ્યું કે 21/2 પછી પાનમમાં પાણી છોડવામાં આવશે। હવે જો એ સમયે પાણી છોડવામાં આવે તો ખેડૂત ડાંગરનો પાક લઈ શકે તેમ નથી અને કદાચ એ સમયે રોપણી કરે તો પાછળ વરસાદમાં ડાંગરનો પાક જાય। જો 21/2 પછી પાણી આપવાનું હોય અમને તો અમારે ડાંગરનો પાક થાય એમ નથી। તો અમારા ખેડૂતોની લાગણી અને માગણી છે 1 ફેબ્રુઆરીથી પાણી આપવાનું હોય તો જ અમે ડાંગરનો પાક કરી શકીએ એમ છીએ। જો પછી 21/2 આપવાનું હોય તો અમારે કોઈ અર્થ નથી રહેતો પાણીનો। અમે પાનમ સિંચાઈની પેટા વિભાગ જે વેગનપુર ઓફિસ છે ત્યાં મળ્યા કે ભાઈ તમે જે આ પ્રકારનું જે શેડ્યુલ બનાવ્યું છે એ શેડ્યુલથી અમારો ઉનાળાનો પાક થઈ શકે એમ નથી। અમે એમને રજૂઆત કરી, ઉપલા લેવલે જિલ્લામાં અમે રજૂઆત કરી। જિલ્લામાંથી પણ એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ અમે તમને 21 તારીખે કે 11 તારીખે જ પાણી આપીશું। જો 1 ફેબ્રુઆરી અમને ખેડૂતોને પાણી ના મળે તો પાક કરવાનો કોઈ મતલબ જ નથી એમ। એટલે અમારી પાનમ સિંચાઈ પેટા વિભાગને અમારી વિનંતી છે અને સરકારને પણ અમારી વિનંતી છે કે આ બાબતે ધ્યાન આપે। સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન ભૂવો પડ્યો। શાહપુરમાં મસમોટો ભૂવો પડતા ભાગદોડ મચી ગઈ હતી। અગાઉ શાહપુરમાં મેટ્રોની કામગીરી દરમિયાન પણ ભૂવો પડ્યો હતો અને બિલ્ડિંગને અસર થઈ હતી। ત્યારે ફરી શાહપુરમાં લગ્ન મંડપ પાસે જ ભૂવો પડવાને લઈ મિલકતોને અસર થતા તાત્કાલિક અહીં મિલકતો જે આસપાસની હતી તે ખાલી કરાવવામાં આવી। બનાવની જાણ થતાં ફાયરની ટીમ સાથે પાલિકા તેમજ મેટ્રોના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। નોંધનીય છે કે જ્યારે આ સમગ્ર ઘટના બની તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ પહોંચી હતી। તો ન્યૂઝ 18ના સવાલોથી અધિકારીઓ ભાગતા નજરે પડ્યા। મેટ્રોના અધિકારીએ જવાબ પણ ન આપ્યો। જવાબદારીથી છટકતા હોય તેવું સ્પષ્ટપણે દેખાયું। મનપાના અધિકારી પણ ભાગતા દેખાયા હતા। આ પ્રકારની સમસ્યા જે અહીં સ્થાનિકો ભોગવી રહ્યા છે ત્યારે અહીં જવાબદાર અધિકારીઓ જેમને જવાબ આપવાની જરૂર છે તે આવી રીતે ભાગતા નજરે પડ્યા। હું તો ડ્રેનેજ ડિપાર્ટમેન્ટમાંથી છું, બરાબર। અત્યારે અમે જોઈ રહ્યા છે શું કરી શકાય એમાં। આ ભુવોસાનો છે, મેટ્રોનો છે કે ડ્રેનેજનો છે? હવે ખોદી દીધું ખબર પડશે ને। અહીંયાથી મેટ્રો કઈ છે એ હકીકત છે, એટલે મેટ્રોનો હોઈ શકે એમ। સુરતના શાહપુર વિસ્તારમાંથી મેટ્રોને લઈને ફરી એકવાર મસ્ત મોટો ભૂવો પડ્યો છે। રેસિડેન્ટ વિસ્તારમાં ભૂવો પડતા મોડી રાત્રે દોડધામ મચી ગઈ હતી। ખાસ કરીને આ વિસ્તારના લોકો મેટ્રોના અધિકારીઓથી ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, કારણ કે થોડા સમય પહેલાં પણ આ જ પ્રકારે ભૂવો પડતા આખો વિસ્તાર ખાલી કરાવવો પડ્યો હતો। ત્યારે ફરી એક વખત મસ્ત મોટો ભૂવો પડતા આજુબાજુના મકાનો મોડી રાત્રે ખાલી કરવામાં આવ્યા હતા। અહીંયા એક લગ્ન પ્રસંગ હતો ત્યારે અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે, કારણ કે કયા પ્રકારની આ કામગીરી છે। એક અધિકારી છે, આપ મેટ્રોના અધિકારી છો? તો આપ કોણ છો સાહેબ? આપ જવાબ તો આપો સાહેબ। હલો, અરે હું નથી ભાઈ। તો આપ હવે ભાઈને હું નથી તો હું તો કેમ ભાગો છો? કેમ એ મોટા ભાઈ ભાગો છો શું કામ? અધિકારી છો તો જવાબ તો આપો। અરે હું નથી। હે? હું નથી। તો આપ કોણ છો? આપ ભાગો છો શું કામ? મોટા ભાઈ ઉભા રહો। જોઈ શકાય છે મેટ્રોના અધિકારીઓની નફટાઈ કે જવાબ આપવો પડે એટલે ભાગી રહ્યા છે। લોકોનું મિલકતોનું નુકસાન થઈ રહ્યું છે। જે ભાઈની નુકસાન છે આપણે સૌથી પહેલા એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આવતારો ભાઈ, શું કેવું છે એમનું? કારણ કે શું નામ છે આપનું? મારું નામ આબિદ કાજી છે। શું જોયું હતું અહીંયા એમ શાદી હતી તો 40-50 જણા બેસેલા હતા। હવે 40-50 જણા એક જણો ઊભો થયો ને તો એને ખબર પડી કે દરાર પડીને પછી ખાડો પડી ગયો। 40 ની 50 ખુરશી અંદર ચાલી ગઈ। હવે 40-50 માણસ અંદર ચાલ્યા જતા તો એની જિમ્મેદારી કોણ લેશે? હે, એસએમસી વાળા તો એની જગ્યા સહી છે, મેટ્રો વાળા બેકદરી કરે છે,
બરાબર મેટ્રોનું કામ બરાબર કરતા નથી. અહીંયાથી ટનલ ચાલી ગઈ, હવે અમારી ભાઈની સાઈડ ચાલુ છે, આ બંધ છે, હવે એને એનઓસી આપવી જોઈએ ને.